છઠ્ઠો દાખલો નીચેનું કોષ્ટક એક વિસ્તારના 25 પરિવારના ખોરાકનો કેટલા પરિવાર છે 25 દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે। જો તમને સરવાળો ના કરવો હોય સમેશન એફઆઈ તો સિગ્મા એફઆઈ નો તો ડાયરેક્ટ 25 લખી દેવાનો, એ 29 નહીં આવે 25 આવશે 25। હા જો સરવાળો દેખો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 4 20, 20 ને 5 25। હવે મધ્ય કિંમત શોધો તો 150 વત્તા 100 કરો 250 આવે, 250 ભાગ્યા 2 કરો તો 125 આવે, 200 વત્તા 250 ભાઈ 50 50 ઉમેરતા જવાના 175, 225, 275 પછી અહીં 325। હવે જો તમે એફઆઈ એક્સઆઈ કરીને જવાબ સાદી રીતે લાવો તો એ કોઈ વાત નહીં, બહુ મોટા ગુણાકાર થશે, સાદી રીતમાં ઘણા મોટા ગુણાકાર થશે, એટલે આપણે પદ વિચલનની સૌથી સહેલી રીતનો ઉપયોગ કરીશું। પદ વિચલનની રીતમાં આપણે તમે સૂત્ર આવ્યું, પદ વિચલનની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h બરાબર। હવે દેખો અહીં સૂત્ર આપણને યુઆઈ માગે છે તો આપણે યુઆઈ શોધીશું, યુઆઈ બરાબર કોઈ પણ આપણે એ ધાર લેશું, જેમ કે 225 ના ધાર્યા એ, તો અહીં 0 -1 -2 1 2। હવે આપણે કરીએ એફઆઈ યુઆઈ, એફઆઈ યુઆઈ મતલબ યોયો ખારી સિંગ આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર 4 દુ 8 -8, 5 એકુ 5 -5, 12 ગુણ્યા 0 0, 2 એકુ 2, 2 દુ 4, 8 ને 5 13 પણ કેવા 13 -13, 2 એકુ 2, 2 દુ 4, ઓકે 2 દુ આ તો સિમ્પલ થઈ ગયું, 2 એકુ 2, 2 દુ 4 6, 13 માંથી 6 જાય તો 7, શું રહે 7 પણ કેવા 7 -7, કેમ કે આગળ માઇનસ છે માઇનસ પ્લસ માઇનસ, તો 13 માંથી 6 જાય તો 7 પણ માઇનસ, સિમ્પલી એ કેટલો ધર્યો 225, 225 વત્તા -7 ભાગ્યા 25 ગુણ્યા h છે 200 થી 100 જાય તો 200 થી 100 જાય તો 50। બકા h એટલે વર્ગ લંબાઈ, કશું સમજ ના પડતું હોય તો મને ચાલુ ભણાવતી વખતે પૂછો, ભણાવતી ચાલુ હોય ને ત્યારે જ પૂછો, પછી કંઈ નહીં સમજ પડે આગળ જઈને, ટેસ્ટ પણ લઈશ તો તમે કંઈ કોરું મૂકી રાખો તે નહીં મને મજા આવે। 25 દુ 50, 25 દુ 50, 25 દુ 50, 225 પ્લસ માઇનસ 7 દુ 14, 225 થી 14 જાય તો 2, 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 1 જાય તો 211, 211 તો અહીં 211 જવાબ આવે છે, 211 જવાબ। સમજ પડી?